સુરતમાં સરોલીમાં મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજના સ્પાન નમી જતા સતર્ક તંત્રે સરદાર બ્રિજ રિપેરિંગના લીધે હેવી વ્હીકલ માટે બંધ કર્યો છે. સુરતમાં સારોલી પાસે મેટ્રોમાં બનેલી ઘટનાને લઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે. સરદાર બ્રિજ હેવી વ્હીકલ્સ માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી એસપી સુધી લોકોએ લંબાનો વારો આવ્યો છે. બ્રિજ પર પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. શહેરના ઉધના અને સારા દરવાજા બ્રિજ પર પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. મેટ્રોનો નમી પડેલો સ્પાન રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે, ત્યાં પણ વાહનોને ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 2ની જે કામગીરી ચાલી રહી હતી, જે દરમિયાન તેના સ્પાનમાં ખામી સર્જાઈ હતી. હાલ આ સ્પાન હટાવવા માટેની કામગીરી મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે, જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે, જેથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુર પાટિયાના તમામ એવા પોઈન્ટ જ્યાં ઓવરબ્રિજ આવે છે, ત્યાં તમામ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે મજુરા ગેટ, રિંગ રોડ બ્રિજ, સરદાર બ્રિજ, ઉધના બ્રિજ, પર્વત પાટિયા બ્રિજ, સહારા દરવાજા બ્રિજ, કમેલા દરવાજા બ્રિજ સહિતના જેટલા પણ ઓવરબ્રિજ છે, જે પર્વત પાટિયા વિસ્તારના પોઈન્ટ પર જોડાય છે, ત્યાં હાલ હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેમને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ તમામ બ્રિજના પોઈન્ટ પર ટ્રાફિક વિભાગના જવાનો તૈનાત છે, જેઓ તેમને માર્ગદર્શન આપી રહ્યા છે. ખાસ કરીને ઉધના સર્કલ, ગુજરાત ગેસ સર્કલ, ત્યાંથી લઈ પર્વત પાટિયાના જંકશન પર તે ડાયવર્ઝન કરવામાં આવી રહ્યું છે. આખા સિટીના જે પણ પોઈન્ટ પર્વત પાટિયા સુધી પહોંચે છે, જેમાં સીતારામનગર 4 રસ્તા પણ સામેલ છે, ત્યાંથી ડાયવર્ઝન આપેલું છે.